એન્ટોની લેવોઝિયર આ છે આધુનિક રસાયણશાસ્ત્રના પિતા કહેવાય. આવો તમે કોઈ શિક્ષકને પૂછશો તો એ ઇઝીલી જવાબ આપશે. કેમ? કારણ કે બુકમાં ભણવામાં આપ્યું છે, તો વિદ્યાર્થીઓને પણ જાણકારી મળતી હોય છે. પણ એ નામ તો વિશ્વ લેવલે છે. હવે જો આપણે ભારતના ગુજરાત રાજ્યમાંથી બિલોંગ કરી રહ્યા છીએ તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતના રસાયણશાસ્ત્રના પિતા કોણ છે અથવા તો ગુજરાતના રસાયણશાસ્ત્રના પિતા કોણ છે. તો નોર્મલી ગુજરાતના રસાયણશાસ્ત્રના પિતા એ છે ત્રિભુવનદાસ ગજ્જર, જે સુરતથી બિલોંગ કરતા હતા અને એમણે આયોડિન ટર્ક્લોરાઇડ નામની દવા બનાવી હતી. તો આપણે વિદ્યાર્થીઓને એ પણ સમજાવવાનું છે. સાથે સાથે જે ભારતની અંદર રસાયણશાસ્ત્રનો પાયો નાખનાર વ્યક્તિ હતા તો એ હતા પી.સી. રાય, એટલે કે પ્રફુલ્લચંદ્ર રાય, જેમણે મર્ક્યુરસ નાઇટ્રેટની શોધ કરી હતી. તો મતલબ ગુજરાતના રસાયણશાસ્ત્રના પિતા તો ત્રિભુવનદાસ ગજ્જર છે, ભારતના રસાયણશાસ્ત્રના પિતા તો પી.સી. રાય એટલે કે પ્રફુલ્લચંદ્ર રાય છે. ને વિશ્વ લેવલે જો આપણે આધુનિક રસાયણશાસ્ત્રના પિતાની વાત કરીએ તો એ કોણ છે? એન્ટોની લેવોઝિયર.